નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો ચાલો આજે આપણે ભણીશું ધોરણ 3માં અંગ્રેજી. તો સૌપ્રથમ બધા અંગ્રેજીનો લીથો કાઢી લેશે અને આજે આપણે કરીશું લીથામાં પેજ નંબર 23. કયું પેજ? તો કે પેજ નંબર 23, જે 23 નંબરનું પેજ છે એ બધા લીથાની અંદર ખુલશે. હવે આપણે જે એક્ટિવિટી છે કે પ્રશ્નાર્થ વાક્યો બનાવી અને લખો. શું કીધું છે આપણને? તો કે જે સાદું વાક્ય છે એમને આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. હવે આગળના પેજ ઉપર જે આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું કે જે આ રીતના સિમ્પલ પ્રશ્નાર્થ વાક્ય હતું એમનું આપણે સાદું વાક્ય બનાવતા હતા કે આ રીતના ઇઝ ધેટ એ કેટ, તો એ ધીસ ઇઝ એ કેટ આપણે એ રીતના બનાવતા હતા. અને આજે જે પ્રશ્નાર્થ વાક્ય આપેલા છે, સિમ્પલ જે વાક્ય આપેલા છે એમનું આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. તો પેલું આપણને એક્ઝામ્પલ તરીકે આપેલ છે, તો ચલો આપણે જોઈએ. તો કે ધેટ ઇઝ એ કેટ, ધેટ ઇઝ એ કેટ, CAT કેટ એટલે બિલાડી, ધેટ એટલે પેલું, ઇઝ એટલે છે. તો આમનું આપણે ગુજરાતી કરીએ તો શું થાય કે ધેટ ઇઝ એ બેટ, ધેટ ઇઝ એ કેટ, તો પેલી બિલાડી છે. ધેટ ઇઝ એ કેટ, પેલી બિલાડી છે. આ એક સિમ્પલ વાક્ય છે, સાદું વાક્ય છે. એમને આપણે શું કરવાનું છે? તો કે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. તો પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે સૌથી પહેલાં શું મૂકવાનું છે? ઇઝ. શું મૂકવાનું છે? ઇઝ. તો અહીંયા જુઓ ઇઝ લખેલ છે, આઈ કેપિટલ કરવાનો છે, પહેલો કેપિટલ અને પાછળના બધા સ્મોલ, એ રીતના લખવાનું છે. એટલે અહીંયા ઇઝ છે એ સ્મોલ આઈ છે, પણ આપણે જ્યારે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ ત્યારે ઇઝ છે એ આપણે સૌથી પહેલાં મૂકીશું. એટલે પહેલો અક્ષર છે એ આપણે કેપિટલ કરીશું, મતલબ કે આઈ છે એ કેપિટલ બધાએ રાખવાનો છે. તો ઇઝ, પછી આપણને ધેટ વાળું વાક્ય છે એટલે ધેટ, પછી આર્ટિકલ અને જે સ્પેલિંગ આપેલો છે એ, તો એ કેટ. અને છેલ્લે શું કરવાનું છે? તો કે ક્વેશ્ચન માર્ક કરવાનો છે, કારણ કે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યું છે એટલે છેલ્લે ફૂલ સ્ટોપ નહીં પણ શું આવશે? ક્વેશ્ચન માર્ક. તો જુઓ બધા વર્ડ છે એ સેમ છે બંને વાક્યમાં, પણ સાદું વાક્ય હોય તો ધીસ અને ધેટ છે એ પહેલાં આવે, અને ધીસ ધેટ પછી ડાયરેક્ટ આપણે ઇઝ મૂકીએ છીએ, અને ત્યાર પછી આપણે આર્ટિકલ મૂકીએ છીએ એ અથવા એન, અને પછી છેલ્લે સ્પેલિંગ અને વાક્ય પૂરું થાય એટલે ફૂલ સ્ટોપ. પણ હવે આપણે શું કરવાનું છે? તો કે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. એટલે સૌથી પહેલાં આપણે ઇઝ મૂકવાનું છે, પછી ધીસ અથવા ધેટ જે હોય તે, અને પછી આર્ટિકલ અને પછી સ્પેલિંગ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. ચલો આપણને અહીંયા નીચે આપેલા જ છે તો જોઈ લઈએ. સૌથી પહેલું વાક્ય છે ધીસ ઇઝ એ કપ, ધીસ ઇઝ એ કપ, CUP. આમનું ગુજરાતી આપણે કરીએ તો કે આ કપ છે, આ કપ છે. હવે આપણે એમને પ્રશ્નાર્થ વાક્ય કરવાનું છે કે શું આ કપ છે, એવું આપણે પ્રશ્ન પૂછવાનો કે શું આ કપ છે. તો એમના માટે શું કરવાનું છે? સૌથી પહેલા ઇઝ, આઈ કેપિટલ, ઇઝ. હવે ધીસથી વાક્ય છે એટલા માટે આપણે ધીસ મૂકીશું. ઇઝ ધીસ એ કપ, ઇઝ ધીસ એ કપ, અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. શું આ કપ છે? પેલો આઈ છે એ જ બધાએ કેપિટલ રાખવાનો છે, પાછળના બધા સ્મોલ રાખવાના છે, અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. ભૂલાઈ જાય નહીં, છેલ્લે ફૂલ સ્ટોપ હશે એટલે આખું વાક્ય તમારું ખોટું પડશે. ઇઝ ધીસ એ કપ. હવે બીજું છે કે ધેટ ઇઝ એ લાયન. શું છે બીજું? તો કે ધેટ ઇઝ એ લાયન, પેલો સિંહ છે. આવું વાક્ય છે કે પેલો સિંહ છે, ધેટ ઇઝ એ લાયન. તો આપણે એમને પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે સૌથી પહેલાં ઇઝ, તો પહેલાં બધા લખી લેશે ઇઝ, પછી ધેટથી વાક્યની શરૂઆત થાય છે એટલા માટે આપણે ધેટ મૂકીશું. ઇઝ ધેટ એ લાયન, અને છેલ્લે ક્વેશ્ચન માર્ક કે શું પેલો સિંહ છે? ધેટ ઇઝ એ લાયન, તો એમની નીચે બધાએ લખવાનું છે ઇઝ ધેટ એ લાયન, ઇઝ ધેટ એ લાયન. હવે ત્રીજું છે ધીસ ઇઝ એન એન્ટ.
ધીસ ઇઝ એન એન્ટ. આમનું ગુજરાતી આપણે કરીએ તો આ કીડી છે. એન્ટ એટલે કે કીડી. આ કીડી છે. તો આપણે એમને પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે ઇઝ ધીસ એન એન્ટ, સૌથી પહેલા ઇઝ, પછી ધીસ, કારણ કે ધીસથી વાક્યની શરૂઆત કરવામાં આવેલ છે એટલે ધીસ. જો અહીંયા ધેટ હોત તો આપણે અહીંયા પણ ધેટ મૂકવાનું હતું. ઇઝ ધીસ એન એન્ટ. હવે આર્ટિકલ એન. કેમ આગળ આર્ટિકલ એન આવ્યો છે? તો હવે તમને બધાને ખ્યાલ છે કે સ્પેલિંગની શરૂઆત એથી થાય છે. હવે એ છે શું છે? તો કે સ્વર છે. અંગ્રેજીમાં ટોટલ કેટલા સ્વર છે? તો કે 5. કયા કયા છે? એ, ઈ, આઈ, ઓ, યુ. હવે જે સ્વરથી સ્પેલિંગ શરૂ થતો હોય તો આગળ આપણે આર્ટિકલ શું મૂકીએ છીએ? એન. તો ઇઝ ધીસ એન એન્ટ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. શું આ કીડી છે? ચલો હવે ચોથું છે કે ધેટ ઇઝ એ બેટ. ધેટ ઇઝ એ બેટ. આપણે એમનું ગુજરાતી કરીએ તો પેલું બેટ છે. ધેટ ઇઝ એ બેટ. પહેલું બેટ છે. હવે આપણે એમને પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે એટલે સૌથી પહેલાં તો ઇઝ મૂકી દેવાનું છે બધાએ. આઈ કેપિટલ કરી અને ઇઝ લખવાનું છે. ઇઝ, પછી વાક્યની શરૂઆત ધેટથી કરવામાં આવેલી છે એટલે આપણે ધેટ કરવાનું છે. ઇઝ ધેટ, પછી છે એ બેટ. તો આપણે સ્પેલિંગ આર્ટિકલ સાથે લખવાનું છે કે એ બેટ. પણ છેલ્લે આપણે શું મૂકવાનું છે? તો કે પ્રશ્નાર્થ ચિહ્ન. ઇઝ ધેટ એ બેટ? શું પેલું બેટ છે? ઇઝ ધેટ એ બેટ? છેલ્લે ક્વેશ્ચન માર્ક. ચલો હવે આપણે પાંચમું જોઈએ તો કે ધીસ ઇઝ એ કબ. CUB. ધીસ ઇઝ એ કબ. CUB. કબ એટલે શું થાય? તો તમને બધાને ખબર છે કે આપણે અગાઉ શીખી ગયા છીએ કે એનિમલ્સ એન્ડ એમના જે બચ્ચાઓ હોય, યંગ વન્સ આપણે બોલીએ એ, કે CUB. કબ એટલે શું થાય? તો કે સિંહનું બચ્ચું. કબ એટલે સિંહનું બચ્ચું. તો ધીસ ઇઝ એ કબ. આ સિંહનું બચ્ચું છે. ધીસ એટલે થાય આ સિંહનું બચ્ચું છે. તો આપણે એમને ક્વેશ્ચન માર્ક વાળું વાક્ય બનાવવાનું છે. તો સૌથી પહેલા આપણે ઇઝ મૂકીશું. આઈ કેપિટલ કરીને ઇઝ લખવાનું છે. ઇઝ, પછી ધીસથી વાક્યની શરૂઆત કરવામાં આવેલી છે એટલે આપણે અહીંયા પણ ધીસ મૂકીશું. ઇઝ ધીસ એ કબ? શું આ સિંહનું બચ્ચું છે? ઇઝ ધીસ એ કબ? અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. હવે છઠ્ઠું જોઈએ તો ધેટ ઇઝ એન એપલ. ધેટ ઇઝ એન એપલ. પેલું સફરજન છે. આમનું આપણે ગુજરાતી કરીએ તો ધેટ એટલે કે પેલું સફરજન છે. તો હવે આપણે એમને ક્વેશ્ચન માર્ક વાળું વાક્ય બનાવવાનું છે એટલે ઇઝ ધેટ એન એપલ? ઇઝ, સૌથી પહેલાં ઇઝ મૂકવાનું છે. હવે તમને બધાને ખ્યાલ આવી ગયો હશે કે આપણે સાદું વાક્ય હોય એમાંથી ક્વેશ્ચન માર્ક વાળું વાક્ય બનાવવા માટે સૌથી પહેલાં શું મૂકવાનું છે? ઇઝ, પછી ધેટ અને પછી એન એપલ. જુઓ અહીંયા પણ આર્ટિકલ એન આવેલ છે કારણ કે એપલના સ્પેલિંગમાં પહેલો અક્ષર છે એ છે એ છે. હવે એ છે એ સ્વર છે એટલા માટે આગળ એન. ઇઝ ધેટ એન એપલ? અને છેલ્લે ક્વેશ્ચન માર્ક કે શું પહેલું સફરજન છે? આપણે આમને કઈ રીતના વાંચીએ કે શું પહેલું સફરજન છે? હવે સાતમું વાક્ય છે કે ધીસ ઇઝ એ પોટેટો. ધીસ ઇઝ એ પોટેટો. POTATO. પોટેટો એટલે થાય બટાકો. પોટેટો એટલે બટાટું. તો આ બટેટું છે. આપણે એમનું ગુજરાતી કરીએ તો ધીસ ઇઝ એ પોટેટો. તો આ બટેટું છે. હવે આપણે એમને શું કરવાનું છે? તો કે ક્વેશ્ચન માર્ક વાળું વાક્ય બનાવવાનું છે. તો સૌથી પહેલાં મૂકવાનું છે ઇઝ. શું લખવાનું છે? ઇઝ, અને ત્યાર પછી ધીસ. ઇઝ ધીસ એ પોટેટો? શું આ બટાટું છે? ઇઝ ધીસ એ પોટેટો? છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. ક્વેશ્ચન માર્ક નહીં હોય એટલે તમારું વાક્ય ખોટું પડશે. અને સાદું વાક્ય, પ્રશ્નાર્થ ચિહ્નવાળા વાક્યમાંથી સાદું વાક્ય આ રીતના બનાવવાનું હશે. ત્યારે વાક્ય પૂરું થાય ત્યારે છેલ્લે ફૂલ સ્ટોપ નહીં હોય તો એ વાક્ય તમારું ખોટું ગણાશે.
એટલે ખાસ બધા નાની નાની વાતનું ધ્યાન રાખશે કે આપણે જ્યારે વાક્યની શરૂઆતમાં જ આપણે પહેલો અક્ષર કેપિટલ રાખવાનો છે, પાછળના બધા સ્મોલ રાખવાના છે. તો ધીસ ઇઝ એ પોટેટો, તો એમનું આપણે ક્વેશ્ચન માર્ક વાળું વાક્ય ઇઝ ધીસ એ પોટેટો, છેલ્લે ક્વેશ્ચન માર્ક. હવે આપણે 8મું જોઈએ તો કે ધેટ ઇઝ એ બોટ, ધેટ ઇઝ એ બોટ, BOAT, બોટ એટલે હોડી, પેલી હોડી છે. ધેટ ઇઝ એ બોટ, પેલી હોડી છે. તો એ થયું સાદું વાક્ય. તો હવે આપણે શું કરવાનું છે તો કે પ્રશ્નાચિહ્ન વાળું વાક્ય. એટલા માટે ઇઝ ધેટ એ બોટ, ઇઝ ધેટ એ બોટ, શું પેલી હોડી છે, ઇઝ ધેટ એ બોટ, અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. ચલો હવે આપણે 9મું વાક્ય જોઈએ તો કે ધીસ ઇઝ એ કાઇટ, ધીસ ઇઝ એ કાઇટ, કાઇટ એટલે કે પતંગ. તો એમનું આપણે ગુજરાતી કઈ રીતના થાય કે આ પતંગ છે, ધીસ ઇઝ એ કાઇટ. હવે આપણે એમને પ્રશ્નાચિહ્ન વાળું વાક્ય બનાવવાનું છે, એટલા માટે ઇઝ સૌથી પહેલાં મૂકવાનું છે, ઇઝ, પછી ધીસ, વાક્યની શરૂઆત ધીસથી કરવામાં આવેલી છે એટલે ધીસ, ઇઝ ધીસ એ કાઇટ, KITE, ઇઝ ધીસ એ કાઇટ, અને છેલ્લે ક્વેશ્ચન માર્ક, શું આ પતંગ છે, છેલ્લે પ્રશ્નાચિહ્ન. હવે 10મું છે કે ધેટ ઇઝ એન એલિફન્ટ, ધેટ ઇઝ એન એલિફન્ટ, પેલો હાથી છે. ધેટ એટલે કે પેલું, અથવા પેલો, પેલી, પેલું એટલે કે એલિફન્ટ એટલે હાથી, કે પેલો હાથી છે. તો આપણે એમનું ક્વેશ્ચન માર્ક વાળું વાક્ય બનાવવા માટે આગળ શું મૂકીશું, ઇઝ. ઇઝ ધેટ એન એલિફન્ટ, ઇઝ ધેટ એન એલિફન્ટ, શું પેલો હાથી છે, અને છેલ્લે ભૂલ્યા વગર શું મૂકવાનું છે, ક્વેશ્ચન માર્ક. ચલો હવે તો બધાને આવડી જ ગયું હશે. ચલો હવે આપણે 11મું વાક્ય છે કે ધીસ ઇઝ એ બુક, ધીસ ઇઝ એ બુક, આ પુસ્તક છે, ધીસ ઇઝ એ બુક, આ પુસ્તક છે. તો આપણે એમને નીચે પ્રશ્નાચિહ્ન વાળું વાક્ય બનાવવા માટે ઇઝ સૌથી પહેલાં શું મૂકીશું, ઇઝ. ઇઝ ધીસ એ બુક, ઇઝ ધીસ એ બુક, છેલ્લે પ્રશ્નાચિહ્ન. શું આ પુસ્તક છે, શું આ પુસ્તક છે. ચલો હવે છેલ્લું આપણું 12મું વાક્ય છે કે ધેટ ઇઝ એ પેન, ધેટ ઇઝ એ પેન, આ પેન છે, ધેટ ઇઝ એ પેન, આ પેન છે. હવે આપણે એ વાક્યને ક્વેશ્ચન માર્ક વાળું વાક્ય બનાવવા માટે સૌથી પહેલાં મૂકવાનું છે ઇઝ, પછી વાક્યની શરૂઆત ધેટથી કરવામાં આવેલી છે એટલે બધાએ લખવાનું છે ધેટ, ઇઝ ધેટ, પછી એ પેન, એ પેન, અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. ઇઝ ધેટ એ પેન, શું પેલી પેન છે, ઇઝ ધેટ એ પેન. તો અહીંયા જે 12 વાક્યો આપણને આપેલા હતા કે જે આપણે સાદા વાક્ય હતા એમાંથી આપણે પ્રશ્નાર્થ વાક્યો બનાવવાના હતા, તો એ મેં તમને લખીને બતાવેલ છે. તો આ મુજબ બધાએ લખવાનું છે, અને હવે તમને સમજાઈ પણ ગયું હશે કે કઈ રીતના સાદું વાક્ય હોય એમાંથી પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે, અને કઈ રીતના પ્રશ્નાર્થ વાક્ય હોય એમાંથી સાદું વાક્ય બનાવવાનું છે. એ બંને વસ્તુઓ આપણે શીખી ગયા છીએ. હવે માની લો કે આ રીતના પ્રશ્નાર્થ ચિહ્નવાળું વાક્ય છે, પ્રશ્નાર્થ વાક્ય છે કે ઇઝ ધીસ એન એન્ટ, શું આ કીડી છે. હવે તમને સૂચના આપવામાં આવે કે આ વાક્યને તમે સાદું વાક્ય બનાવો, તો સૌથી પહેલાં આપણે ધીસ અથવા તો ધેટ એ મૂકી દેવાનું. પછી એમના પછી જે ટુ બીનું ક્રિયાપદનું જે રૂપ છે વર્તમાન કાળનું એ ઇઝ, શું મૂકવાનું છે, ઇઝ. અને પછી મૂકવાનું આર્ટિકલ, અને પછી મૂકવાનું જે સ્પેલિંગ હોય એ. તો ધીસ ઇઝ એન એન્ટ, આ રીતના પ્રશ્નાર્થ ચિહ્નવાળું વાક્ય હોય, પ્રશ્નાર્થ વાક્ય હોય તો એમાંથી આ રીતના આપણે સાદું વાક્ય બનાવીએ, અને સિમ્પલ વાક્ય હોય આ રીતના સાદું વાક્ય હોય એમાંથી પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે સૌથી પહેલાં ધીસ ધેટ હોય એ વચ્ચે આવી જશે, અને પહેલાં આવી જશે ઇઝ. શું આવી જશે, ઇઝ.
પછી ધીસ અથવા ધેટ જે હોય તે, અને પછી આર્ટિકલ સાથે સ્પેલિંગ. અને છેલ્લે સાદા વાક્યમાં આપણે છેલ્લે ફૂલ સ્ટોપ કરીએ છીએ, પ્રશ્નાર્થ વાક્યમાં આપણે છેલ્લે ક્વેશ્ચન માર્ક કરીએ છીએ. એટલે એ ખાસ બધાને ભૂલાય નહીં. ચલો હવે આપણે નીચેનું એક્ટિવિટી છે કે ચિત્ર જોઈ પ્રશ્નના ઉત્તર છે એ યસ અથવા નોમાં લખો. હવે અહીંયા આપણને શું કીધું છે કે ચિત્ર જોઈ, કે અહીંયા બાજુમાં જે ચિત્ર આપેલા છે એ ચિત્ર જોવાના છે, અને પછી જે કાંઈ પ્રશ્ન પૂછવામાં આવેલો છે એમનો જે જવાબ છે એ યસ અથવા તો નોમાં. હવે યસ એટલે શું થાય તો કે હા, YES, યસ એટલે થાય હા, અને NO, નો એટલે થાય ના. તો હવે ક્યાં આપણે યસનો ઉપયોગ કરવાનો છે, ક્યાં આપણે નોનો ઉપયોગ કરવાનો છે? તો હવે આમ જોઈએ તો તમને ખ્યાલ છે કે ચિત્ર જે આપેલું હોય અને આપણને પ્રશ્ન પૂછવામાં આવેલો હોય કે આ છે એ આ છે, તો તમે તરત જ ચિત્ર જોશો, જો એ હશે તો તમે એમ કહો કે હા આ છે, અને નહીં હોય તો તમે શું કહો કે ના તે નથી. એટલે જે સાચું હોય ચિત્ર જોઈ અને જે આપણને પ્રશ્ન પૂછવામાં આવેલો હોય એ સાચું હોય તો આપણે યસમાં ઉત્તર આપીશું, ખોટું હોય તો આપણે નોમાં ઉત્તર આપીશું. ચલો અહીંયા આપણને એક્ઝામ્પલ તરીકે બતાવવામાં આવેલ છે કે સૌથી પહેલાં આપણે ચિત્ર જોઈએ તો કે ચિત્ર છે ઈંડાનું ચિત્ર છે. શેનું ચિત્ર છે તો કે ચિત્રની અંદર ઈંડું છે. હવે આપણને અહીંયા પ્રશ્ન પૂછવામાં આવેલ છે કે ઇઝ ધેટ એ બોલ, ઇઝ ધેટ એ બોલ, BALL, બોલ એટલે થાય દડો. જુઓ છેલ્લે ક્વેશ્ચન માર્ક છે, કારણ કે પ્રશ્નાર્થ વાક્ય છે એટલા માટે. ઇઝ ધેટ એ બોલ, શું પહેલો દડો છે? પહેલો દડો છે એટલે ક્યાં જોવાનું છે આપણે તો કે બાજુમાં જે ચિત્ર આપેલ છે ત્યાં. તો આપણે અહીંયા બાજુમાં જે ચિત્ર આપેલ છે એ આપણે જોઈએ તો કે બોલ નહીં પણ શું છે ચિત્રમાં તો કે ઈંડું છે. ચિત્રની અંદર છે ઈંડું, એમને ઇંગ્લિશમાં કહેવાય એગ. તો આપણે શું કહી કે ના તે બોલ નથી. હું તમને અહીંયા બાજુમાં ઊભા રાખીને કે બેસાડીને પ્રશ્ન પૂછું કે શું પહેલો દડો છે? આ ચિત્ર જોઈને હું તમને કહું કે શું આ દડો છે તો તમે શું કહો કે ના આ દડો નથી. તો હું તમને પાછું એમ કહું કે તો શું છે તો તમે શું કહો કે એ ઈંડું છે. શું કહો કે આ ઈંડું છે કે પહેલું ઈંડું છે, એમ તમે જવાબ આપો. તો સેમ આપણે ગુજરાતીમાં જે રીતના બોલીએ એ જ રીતના જવાબ આવશે, પરંતુ આપણે ઇંગ્લિશમાં લખવાના છે. તો ઇઝ ધેટ એ બોલ, તો આપણે જે જવાબ છે એ ખોટો છે એટલા માટે નો. મેં તમને પહેલાં જ કીધું કે જો સાચું હોય તો આપણે યસથી ઉત્તર આપીશું, ખોટો જવાબ હોય તો નોથી આપીશું. નો એટલે કે નહીં, NO. પછી ઇટ ઇઝ નોટ, નો ઇટ ઇઝ નોટ. ઇટ કેમ આવેલું છે તો કે ઈંડું છે એમના માટે આપણે શું વાપરીએ ઇટ, કારણ કે આપણે અગાઉ શીખી ગયા છીએ હી સી ઇટનો ઉપયોગ છે આપણે અગાઉ શીખી ગયા છીએ કે હી છે એ આપણે પુરુષ વચન માટે વાપરીએ છીએ, સી છે એ આપણે સ્ત્રી વચન માટે વાપરીએ છીએ. અને નિર્જીવ વસ્તુઓ હોય કે પક્ષીઓ હોય કે પ્રાણીઓ હોય એમના માટે આપણે ઈટ શું વાપરીએ છીએ ઈટ. તો આ ઈંડું છે એમના માટે આપણે ઈટ વાપરવાનું છે. એટલે નો, પછી ડાયરેક્ટ ઈટ, પછી આવશે ઇઝ અને પાછું નોટ લખવાનું છે. નોટ એટલે કે નથી, NOT. પહેલાં જુઓ તમે NO, નો એટલે કે ના, અને નોટ એટલે નથી. નો ઇટ ઇઝ નોટ, આમનું આપણે ગુજરાતી કરીએ તો શું થાય કે ના તે નથી. નો ઇટ ઇઝ નોટ, તે નથી એટલે શું નથી તો કે આપણને એમ કીધું હતું, પ્રશ્ન પૂછવામાં આવેલ હતો કે શું પેલો બોલ છે, શું પેલો દડો છે. તો આપણે જોયું કે ચિત્રમાં દડો નથી પણ ચિત્રમાં તો ઈંડું છે, એટલે આપણે શું જવાબ આપ્યો કે નો ઇટ ઇઝ નોટ. હવે પછી શું લખવાનું છે તો કે જે વસ્તુ હોય એનું નામ લખવાનું છે. દડો નથી તો શું છે તો કે તો ઈંડું છે, તો એમને આપણે લખીશું ઇટ ઇઝ એન એગ. કઈ રીતના લખાશે? ઇટ ઇઝ એન
એગ, એગ એટલે ઈંડું. સૌથી પહેલાં ઈટ લખવાનું છે, આઈ કેપિટલ આવશે, નોમાં એન કેપિટલ આવશે, યસથી જવાબ હોય તો વાય કેપિટલ આવશે. તો ઈટ ઇઝ આર્ટિકલ એન મૂકવામાં આવેલ છે કારણ કે એગના સ્પેલિંગમાં પહેલો અક્ષર છે ઈ અને ઈ છે એ છે અંગ્રેજીનો સ્વર, એટલા માટે એન એગ. ઇટ ઇઝ એન એગ, તે ઈંડું છે. ચલો હવે આપણે બીજું જોઈએ. હવે ચિત્ર છે એ છે, ચિત્રમાં છે છત્રી, તો છત્રીને ઇંગ્લિશમાં કહેવાય અમ્બ્રેલા. હવે આપણને અહીંયા પ્રશ્ન પૂછવામાં આવેલ છે કે ઇઝ ધીસ એન અમ્બ્રેલા? ઇઝ ધીસ એટલે કે આ, ઇઝ ધીસ એન અમ્બ્રેલા? શું આ છત્રી છે? આપણને પ્રશ્ન પૂછવામાં આવેલ છે કે શું આ છત્રી છે? ક્યાં? તો કે અહીંયા બાજુમાં ચિત્ર આપેલ છે ત્યાં આપણે જોવાનું છે. તો ચિત્ર જોઈને તમે તરત જ કહેશો કે હા તો છત્રી છે. તો એમનો જવાબ આપવાનો છે યસથી. સાચું હોય એટલે મેં તમને કીધું કે યસથી ઉત્તર આપીશું. વાય કેપિટલ અને યસનો સ્પેલિંગ લખવાનું YES, પછી બધાએ અલ્પવિરામ કરવાનું અને પછી લખવાનું ઇટ ઇઝ. ઇટ એટલે કે તે, ઇઝ એટલે કે છે. હા તે છે. શું છે? તો કે અમ્બ્રેલા. ઇટ ઇઝ, યસ ઇટ ઇઝ. ઇઝ ધીસ એન અમ્બ્રેલા? તો જવાબ આપણે લખેલ છે યસ ઇટ ઇઝ, કે હા તે છે. ચલો આ બે જે છે એ આપણને એક્ઝામ્પલ તરીકે આપેલા હતા કે કઈ રીતના નોથી આન્સર લખવાનો છે, કઈ રીતના યસથી આન્સર લખવાનો છે. જો યસથી જવાબ લખવાનો હશે તો એક જ આપણે જવાબની લાઈન થશે, પરંતુ નો વડે આન્સર આપવાનો હશે ત્યારે બે લાઈન થશે, કારણ કે નો ઇટ ઇઝ નોટ અને પછી જે હોય તે, કે ઇટ ઇઝ એન, કે એ જે ચિત્ર આપેલું હોય તે. એટલે નો વાળો આન્સર હશે તો બે લાઈનમાં જવાબ આપવાનો હશે, યસ વાળો આન્સર હશે તો એક લાઈનમાં જવાબ આપવાનો છે. ચલો આપણે એક્ઝામ્પલ તરીકે જે વાક્ય આપેલા હતા એ આપણે જોઈ લીધા. હવે આપણે જોઈએ તો આપણને અહીંયા જે વાક્ય આપેલું છે એ સૌથી પહેલાં આપણે ચિત્ર જોઈ લઈએ. ચિત્ર છે એ છે સફરજનનું ચિત્ર છે. શેનું છે? તો કે ચિત્રની અંદર શું છે? સફરજન. એમને ઇંગ્લિશમાં કહેવાય એપલ. શું કહેવાય? તો કે એપલ કહેવાય. હવે આપણને પ્રશ્ન પૂછવામાં આવેલ છે કે ઇઝ ધીસ એ બનાના? ઇઝ ધીસ એ બનાના? સ્પેલિંગ છે BANANA, બનાના. બનાના એટલે શું થાય? તો કે બનાના એટલે થાય કેળું. બનાના એટલે શું થાય? કેળું. આપણને પ્રશ્ન પૂછવામાં આવેલ છે કે શું આ કેળું છે? અહીંયા બાજુમાં છે ચિત્ર આપેલું છે, કેળાનું ચિત્ર છે, તો તરત જ તમે કહેશો કે ના, ચિત્ર છે એ કેળાનું નથી, પણ શું છે? તો કે સફરજન છે. તો નાથી જ આપણે જવાબ આપવાનો છે. એટલે સૌથી પહેલાં NO, એન કેપિટલ કરીને NO, પછી અલ્પવિરામ કરવાનું નો, પછી ઇટ ઇઝ નોટ. કારણ કે એપલ છે એમના માટે આપણે ઇટ વાપરવાનું છે, એટલે ઇટ ઇઝ નોટ. ના તે નથી, ઇટ ઇઝ નોટ. પછી છેલ્લે ફૂલ સ્ટોપ કરવાનો. ત્યાર પછી શું છે એ પણ આપણે સાચો જવાબ પણ લખવાનો છે. તો આપણે શું કહીએ કે તે સફરજન છે, તો એમના માટે ઇટ ઇઝ એન એપલ. એથી સ્પેલિંગની શરૂઆત થાય છે એટલે આપણે આર્ટિકલ એન મૂકવાનો છે. ઇટ ઇઝ એન એપલ. છેલ્લે ફૂલ સ્ટોપ. આઈ કેપિટલ કરવાનો છે. એન નોમાં એન કેપિટલ અને ઈટમાં આઈ કેપિટલ. બાકી છેલ્લે બધા છે એ સ્મોલ લેટર્સમાં આવશે. તો આ રીતના બધાએ જવાબ લખવાનો છે કે નો ઇટ ઇઝ નોટ, ઇટ ઇઝ એન એપલ. ચલો હવે અહીંયા આપણું પેજ નંબર 23 છે એ પૂરું થાય છે. અને આજે આપણે જે કાંઈ પ્રશ્નાર્થ વાક્યો બનાવીને લખવાના હતા, કે જે સાદા વાક્ય હતા એમના આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના હતા, એ ટોટલ 1 થી 12 કેટલા છે? 1 to 12 છે, બરાબર. તો હોમવર્કની અંદર તમારે બધાએ શું કરવાનું છે? તો પેલું વાક્ય લખી લેવાનું કે ધીસ ઇઝ એ કેપ. ધીસ ઇઝ એ કેપ, સાદું વાક્ય લખી લેવાનું અને નીચે પછી પ્રશ્નાર્થ વાક્ય લખવાનું કે ઇઝ ધીસ એ કપ, સોરી કેપ નહીં પણ કપ, ઇઝ ધીસ એ કપ, અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. તો આ 12 વાક્ય છે એ તમારે હોમવર્કની અંદર લખવાના છે.
ટ્રાય બધાએ એવી કરવાની છે કે આપણે આન્સર છે એ તમે જાતે લખો અને પછી ચેક કરી લેવાનું. જો ખોટું હોય તો તમારે ભૂલ સુધારી લેવાની, કારણ કે તમે લોકો પેન્સિલથી જ લખો છો. એટલે તમારે પ્રેક્ટિસ પણ થઈ જશે કે કઈ રીતના આપણું જે સિમ્પલ વાક્ય હોય, સિમ્પલ સેન્ટેન્સ હોય, એમને આપણે કઈ રીતના ક્વેશ્ચન માર્કવાળું વાક્ય બનાવીશું. ચલો, તો આજના લેક્ચરમાં આપણે આટલું કરીશું. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.